દેવશયની એકાદશી વ્રતકથા, મહાત્મ્ય, પૂજાવિધિ અને ખાસ ઉપાયો. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. આજના વિડીયોમાં આપણે જાણશું દેવશયની એકાદશી વિશે. મિત્રો, અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ આગામી 4 મહિના માટે ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે, જેને આપણે ચાતુર્માસ કહીએ છીએ. આ 4 મહિના દરમિયાન તમામ પ્રકારના માંગલિક કાર્યો જેવા કે લગ્ન, જનોઈ, મુંડન સંસ્કાર બંધ થઈ જાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું દેવશયની એકાદશીનું મહત્ત્વ, તેની પૌરાણિક વ્રતકથા, પૂજાની સાચી વિધિ અને આ દિવસે કરવાના ખાસ ઉપાયો, જે તમારા જીવનમાં તમામ કષ્ટોને દૂર કરશે. વિડીયો ખૂબ જ રસપ્રદ છે, એટલે અંત સુધી જરૂર જોજો. અને તમે આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો, અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ દેવશયની એકાદશીનું મહત્ત્વ. દેવશયની એકાદશી તમામ એકાદશીઓમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ એકાદશીને પદ્મનાભા એકાદશી કે હરિશયની એકાદશી પણ કહે છે. હવે આપણે જાણીએ આ એકાદશીનું વ્રત કરવાથી આપણે કયા કયા ફાયદાઓ થાય છે. તો પહેલું કે પાપોનો નાશ. આ વ્રત રાખવાથી વ્યક્તિને જાણે અજાણે થયેલા તમામ પાપોનો નષ્ટ થાય છે. બીજું છે મોક્ષની પ્રાપ્તિ. પદ્મપુરાણ અનુસાર જે વ્યક્તિ આ દિવસે સાચા મનથી વ્રત રાખે છે તેને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. ત્રીજું છે મનોકામના પૂર્તિ. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, હવે આપણે જાણીએ દેવશયની એકાદશીની વ્રત કથા. ચાલો હવે સાંભળીએ આ દિવસની પવિત્ર વ્રત કથા. સૂર્યવંશમાં માંધાતા નામના એક પરમ પ્રતાપી અને ધાર્મિક રાજા હતા. તેમના રાજ્યમાં ખૂબ જ સુખી હતી, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેમના રાજ્યમાં સતત 3 વર્ષ સુધી વરસાદ ન પડ્યો. દુષ્કાળને કારણે પ્રજામાં હાહાકાર મચી ગયો. રાજા ખૂબ જ ચિંતિત થયા. તેઓ પોતાની પ્રજાના દુઃખનું નિવારણ શોધવા માટે જંગલમાં નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ બ્રહ્માજીના પુત્ર અંગિરા ઋષિના આશ્રમે આવી પહોંચ્યા. રાજાએ ઋષિને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યની વ્યથા કહી જણાવી. અંગિરા ઋષિએ ધ્યાન ધરીને કહ્યું, હે રાજન, અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ છે દેવશયની એકાદશી. આ એકાદશીનું વ્રત બહુ જ શક્તિશાળી છે. તમે તમારા રાજ્યની પ્રજા સાથે મળીને આ વ્રત પૂરી ભક્તિથી કરો. આ વ્રતના પ્રભાવથી ચોક્કસ વરસાદ પડશે અને તમારું કલ્યાણ થશે. ઋષિના કહ્યા પ્રમાણે રાજા માંધાતા પોતાના રાજ્યમાં પાછા આવ્યા અને પ્રજા સાથે મળીને વિધિપૂર્વક દેવશયની એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી રાજ્યમાં મુશળધાર વરસાદ પડ્યો. ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ અને પ્રજા ફરીથી સુખી થઈ ગઈ. ત્યારથી આ વ્રતની પરંપરા ચાલી આવે છે. તો મિત્રો, હવે જાણીએ આ વ્રતની સાચી પૂજા વિધિ. જો તમે પણ દેવશયની એકાદશીનું વ્રત કરવા માંગતા હો તો સાચી પૂજા વિધિ આજે જ નોંધી લો. તો મિત્રો, આ વ્રત કરનાર દરેક વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં જાગરણ એટલે કે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી નિવૃત્ત થઈ પીળા રંગના વસ્ત્રો ધારણ કરો અને સંકલ્પ લ્યો કે ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે હાથમાં જળ રાખીને વ્રતનો સંકલ્પ લેવો. ઘટ સ્થાપના અને પૂજા. પૂજાના સ્થાન પીળું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. અભિષેક. ભગવાનને ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવવો. સામગ્રી અર્પણ. ભગવાનને પીળા ચંદન, પીળા ફૂલ, ગોપીચંદન, ધૂપ દીપ અર્પણ કરો. તુલસીપત્ર. ભગવાન વિષ્ણુને તુલસીના પાન વગર ભોગ અધૂરો ગણાય છે, તેથી ભોગમાં તુલસી દળ ખાસ મૂકો. આરતી અને પાઠ. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને અંતમાં આરતી કરો. તો મિત્રો, હવે જાણીએ આ પવિત્ર દિવસના ખાસ કેટલાક ઉપાયો જે તમારી આર્થિક અને માનસિક તકલીફો દૂર કરશે. ઉપાય પહેલો, ધન પ્રાપ્તિ માટે. એકાદશીના સાંજે તુલસીના ક્યારા પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીજીની 11 પરિક્રમા કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. મિત્રો, હવે આપણે બીજો ઉપાય જોઈએ જે સુખ સમૃદ્ધિ માટેનો છે.
આ દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે. મિત્રો, ઉપાય નંબર 3 પિતૃદોષ મુક્તિ માટેનો ઉપાય છે. આ ઉપાય કરવાથી પિતૃદોષ માટે મુક્તિ મળે છે. તો આ દિવસે પીળા રંગના અનાજ, વસ્ત્ર કે કેળાનું દાન ગરીબોને કરવું. પિતૃઓ શાંત થાય છે અને આશીર્વાદ આપે છે અને આપણે પિતૃઓની કૃપા આપણા પર રહે છે. તો મિત્રો, આ હતી દેવશયની એકાદશીના ખાસ ઉપાયો અને આ દેવશયની એકાદશીની સંપૂર્ણ માહિતી. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી આપ સૌના જીવનમાં ખુશીઓ લાવે તેવી પ્રાર્થના. જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો અને વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો. અને આવી જ ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ કે જય લક્ષ્મીનારાયણ જરૂરથી લખજો. ધન્યવાદ. ફરીથી મળીએ આપણે આગલા વિડીયોમાં. બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી આવતા નવા વિડીયો સૌ પ્રથમ તમને મળી શકે. અને આવા જ આધ્યાત્મિક વિડીયો જોવા માટે અને સાંભળવા માટે જોડાયેલા રહેજો તમારી મનપસંદ ચેનલ પ્રાર્થના સાથે. મિત્રો, તો ફરી મળીએ આવતા આધ્યાત્મિક વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.